આણંદની આનંદાલય વિદ્યાલયમાં નિયમો વિરુદ્ધ ચાલતી પ્રવૃત્તિના વિરોધમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવતા શાળા સંચાલકો દ્વારા ગેટને તાળું મારી દેતા વાલીઓ દ્વારા હોબાળો મચાવી સૂત્રોચ્ચારો કરી રામધૂન બોલાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આણંદની આનંદાલય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા એફઆરસીના નિયમ કરતાં વધુ ફી ઉઘરાવી ફોર્મ ફીના 500 રૂપિયા લેવા સહિત વિવિધ આક્ષેપો સાથે વાલીઓએ ભારે હોબાળો કરતા આનંદાલય વિદ્યાલયનું મુખ્ય દ્વાર બંધ કરી તાળા મારી દેવામાં આવતા વાલીઓએ ગેટ પાસે બેસી સૂત્રોચ્ચારો કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। હું અહીંયા 2 દિવસ પહેલા મારા છોકરાના એડમિશન માટે સ્કૂલમાં આવ્યો હતો, તો મને અહીંયાથી એન્ટ્રી ગેટમાંથી પહેલા તો ના જ પાડતા એ લોકો કે તમારા પહેરવેશ પ્રમાણે તમે એડમિશન ના લઈ શકો, ફી ના ભરી શકો। તો આ સ્કૂલનું ગેરવર્તન કહેવાય ને, તમે સામાન્ય નાગરિક જોડે આ રીતે વર્તન કરો, ખોટું છે। તો આજે અમે પિંકલભાઈના સમર્થનમાં આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે આ જે હેરાનગતિ વાલીઓને કરે છે, પ્લસ કે જે સ્કૂલનું ફીનું માપદંડ છે સરકારના નિયમ પ્રમાણે બી નથી, વધારે પડતું છે, તો એના માટે યોગ્ય પગલાં લેવાય એના માટે આવેદન અમે આપ્યું છે। કોઈ બી વાલીને આ રીતે તમે ડાયરેક્ટ જોઈને કહી શકો તમે ફી ના ભરી શકો, એ વસ્તુ તદ્દન ગેરવ્યાજબી છે। આ રીતે અંદાજ એ લોકો ના મારી શકે કે વાલીને હેરાન કરવાનું આ એક પ્રકારનું એ લોકોનું પેલી એ છે ષડયંત્ર જે પ્રયાસ છે। માગણી એ છે કે સરકાર યોગ્ય અને કાર્યવાહી કરે। ફી છે, આ લોકો જે ફીનું ધોરણ છે સરકારશ્રીના માપદંડ પ્રમાણે નક્કી કરવામાં આવે, પ્લસ કે સ્કૂલની જે ફોર્મ ફી છે 500 રૂપિયા છે, સરકારશ્રીએ તો 100 રૂપિયાની આજુબાજુ નક્કી કર્યું છે અને આ લોકો 500 રૂપિયા લે છે, તે પણ એક ગેરવ્યાજબી છે। તો એને બી સરકાર એની તરફ ધ્યાન દોરે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે એનું પાલન કરાવડાવે। તો અમારી એ જ માગણી છે।